દ્વારકા સહિત કચ્છ, જામનગર અને તેના આસપાસના જે પેરાફેરી એરિયા છે ત્યાં પણ પાણીની અછત છે, એટલે કે વરસાદ ઓછું પડ્યું છે. ત્યારે હવે ત્યાંની જે સ્થાનિક મહિલાઓ છે, તે સ્થાનિક આગેવાનો છે, તેઓ હવે ભગવાન દ્વારકાધીશને 13 ફૂટની રાખડી બનાવીને અર્પણ કરવાની છે. કારણ છે જીતુભાઈ વાઘાણીનું નિવેદન કે જેમણે ખેડૂતોને, જિલ્લાવાસીઓને દ્વારકાધીશના ભરોસે છોડી દીધું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે આમ તો પોલિટિકલ પાર્ટીઓ, જેમ આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસના પાલભાઈ આંબલિયા, તેઓ માંગ કરતા રહ્યા છે કે માત્ર 6% વરસાદ આ વિસ્તારોમાં થયો છે, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. પણ સરકાર હજુ સુધી કંઈ કરવા તૈયાર નથી અને એટલા માટે હવે સરકારને સદબુદ્ધિ આવે, જીતુ વાઘાણીને સદબુદ્ધિ આવે, તેના માટે હવે 13 ફૂટની રાખડી અર્પણ કરીને સદબુદ્ધિ આવે તેના માટેની પ્રાર્થના કરવામાં આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ 13 ફૂટની રાખડી કેવી સરસ મજાની છે, જે ભગવાન દ્વારકાધીશને લોકો પહેરાવશે. આ બહેનો દીકરીઓ તૈયાર કરીને પહેરાવશે અને નારાજગી જે છે મહિલાઓને એ પણ આપણે સાંભળીએ. દ્વારકા જિલ્લામાં 6% જ વરસાદ થયો છે આ સિઝનનો, અને હવે તો વરસાદની સિઝન પૂરી થવા આવી છે. ત્યારે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત કરવો ખૂબ જ જરૂરી છે. અને એમાં પણ આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે કે દ્વારકાધીશ ધ્યાન રાખશે. તો અમે બહેનોએ નક્કી કર્યું છે કે જીતુભાઈ કહે જ છે તો અમે 13 ફૂટની રાખડી બનાવી છે બહેનોએ મળીને. અને કાલે રક્ષાબંધન છે તો રક્ષાબંધનના પર્વએ અમે કાલે દ્વારકાધીશને આ રાખડી અર્પણ કરવા જઈએ છીએ અને દ્વારકાધીશને કહીએ કે હે દ્વારકાધીશ, તું આ સરકારને સદબુદ્ધિ આપ, જે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, અમને આ સૌની યોજનાથી આ બધા ડેમો પાણીથી ભરી દે, જેથી કરીને અમને જીવન જરૂરિયાતનું પાણી પૂરતું મળી રહે અને સરકારને સદબુદ્ધિ આપે દ્વારકાધીશ. દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી ભરવામાં આવે, એવી સદબુદ્ધિ ભગવાન દ્વારકાધીશ સરકારને આપે. એના માટે દ્વારકાધીશની ખેડૂતની, માલધારીની દીકરીઓ, બહેનો, માવડીઓ આવતીકાલે સાંજે 4 વાગે ભગવાન દ્વારકાધીશને 13 ફૂટની રાખડી અર્પણ કરવા જશે. રાખડી અર્પણ કરી અને કાળિયા ઠાકર પાસે આ બહેનો, દીકરીઓ, માવડીઓ માગણી કરશે કે હે કાળિયા ઠાકર, આ સરકારને સદબુદ્ધિ આપો અને દ્વારકા જિલ્લાના ડેમો છે એ સૌની યોજનાથી ભરવામાં આવે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ત્યારે હું દ્વારકા જિલ્લાની તમામ બહેનો, દીકરીઓ, માવડીઓને વિનંતી કરું છું કે આવતીકાલે રક્ષાબંધન છે, અમને ખબર છે, પણ રક્ષાબંધનના દિવસે જ ભગવાન દ્વારકાધીશને રાખડી આપીએ એ પણ ખૂબ મહત્ત્વનું છે. એટલે ભાઈઓને જેને રાખડી બાંધવાની હોય એના વહેલામાં વહેલી રાખડી બાંધી આવજો અને 4 વાગે
આહિર સમાજ ખાતે એકઠા થઈ અને ત્યાંથી આપણે રાખડી લઈ વાજતે ગાજતે ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવા જવાનું છે. તો દ્વારકા જિલ્લાની તમામ ખેડૂતોની, માલધારીઓની, બહેનો, દીકરીઓ, માવડીઓને વિનંતી છે, આવતીકાલે 28 તારીખે રક્ષાબંધનના દિવસે સાંજે 4 વાગે આહિર સમાજ દ્વારકા ખાતે આવો આપણે સાથે મળી અને દ્વારકાધીશને રાખડી અર્પણ કરવા જઈએ. જે રીતે આ સમગ્ર વિસ્તારમાં હવે આમ આદમી પાર્ટીથી લઈને તમામ આ વિસ્તારોને, ખાસ કરીને દ્વારકા, કચ્છ અને પોરબંદર જેવા વિસ્તારોમાં જે રીતે મુશ્કેલી થઈ છે તેને લઈને જે માંગ કરી રહ્યા છે તેનું ઉપવાસ આંદોલનની વાત પણ છે. ત્યારે આંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.